घड़ी आधी घड़ी एक घड़ी आधी में पुनियाद तुलसी कहे संगत कोई ऐसे साध की कटे कोटि अपराध। राम जप अनुराग से तो सब दुख दारे धोई विश्वास हरि मले लोह भी कंचन हो। सतगुरु हमारे गारुड़ी किधी हम पले महेर सदगुरु जी हमारे गारुड़ी किधी हम पले महेर मोरो बताव्यो मरम तणो फिर उतर गयो सब झेर। राम ने वाली रामगिरी ये सीता जी ने वाला राम ने वाली रामगिरी सीता जी ने वाला राम अर्जुन ने तो मान वाला अने कर्ण ने वाला दान जी हे भजमन राम तुही अखंड रोजी हरि नाम हाथ माए।
જીવાલા જાણે સ્થળ બેવું અગમ છે એ જીવાલા જાણે કાયા રાણી છે રે વિનાશી સર્વેને મંડળા રાખો ને એ દીવાલા નામ મહિના તો ઉદરમાં વસ્યા તે દીવાલે જળમાં જીવાયા એ દીવાલા જીવાલા કરુણે ચડી ગોવિંદ આવશે આવશે એ જીવાલા કરુણે ચડી
संकट में अरे मन लागे तुम लाग तुम मन लागी मन लागी तुम लागी मूरे अरे जैसो तार तंबूर से तन से जुदा हरी नहीं तुम अरे
संत खावे टाढ़े टुकड़े, मेरे संत खावे टाढ़े टुकड़े, राम को धराई के मेरे संत मोढ़े भगवी जतर, साधु मोढ़े भगवी जतर, संत मोढ़े भगवी जतर, मेरे साधु मोढ़े भगवी जतर, मेरे संत मोढ़े भगवी जतर, भभूति रमाई के साधु चले नंगे पांव, साधु चले नंगे पांव, कीड़ियां बचाई के कोई भयो भाई माल
तुलसी भयो न्याल राम चरण में चित लगाई के बापू टाइम थी गयो पूजे हर्षुगिरी जी महाराजे मैंने आदेश कर्यो એટલે બે ભજન કાલી ગેલી ભાષામાં રજૂ કરી દીધા આ તો ગિરનારીનો દરબાર છે અને ભજન છે તમારી પાસે મારે શું વ્યાખ્યા કરવાની હોય ગિરનારીના દરબારમાં કાં અહીંયા નારાયણ સ્વામીજી ભજન કરતા હતા હું આવતો ઘણી વખત અનેક જગ્યાએ બે જગ્યા એવી છે કે જ્યાં આપણો આત્મા ઠરે જ્યાં ભજન થાય એક બારોટજીને ઉતારે જાય તો આપણને લાગે ભજન છે અને એક અહીંયા સંતવાણી બાપુએ જ્યારથી ઉતારો ચાલુ કર્યો છે પહેલાં ત્યાં પગથિયા પાસે હતા અહીંયા પણ નિષ્પ્રોહી રીતે જે કરે છે બાપુ ભજનને ભોજન નિષ્પ્રોહી શબ્દનો અર્થ થાય છે નિષ્પ્રોહી બને જગ में વિચરે રહે અલમસ્ત ફકીરી में જો આનંદ સંત ફકીર કરે નિષ્પ્રોહી એને કહેવાય જેને કોઈ ખૂણે ઈચ્છા ન હોય એવું સાંભળ્યું જાણ્યું એટલે હું કહું છું બાપુ ધારે તો એ બધું કરાવી શકે ઘોર ને આન તેન બીજો ત્રીજો બધું કરાવી શકે અને અમારા તો આ દશનામ છે એ તો ગુરુ છે ક્ષત્રિયોના હા અમારું નમવા ઠેકાણું છે એના ચરણોમાં અમારું મસ્તક હોય અને એને અમને આદેશ જ કરવાનો પેલો શસ્ત્ર કોઈ ભાલું પકડાયું હોય રાજપૂતો અને ક્ષત્રિયોને ધર્મ માટે તો દશનામે એટલે અમારા તો ગુરુ છે એના ચરણોમાં અમારું મેં કીધું મસ્તક હોય મને બહુ આનંદ આવે હું જોઉં એટલે અને હું પાછો નાનો મોટો સાધુઓમાં થયો બાપુ મારો ગુરુ મહારાજ એવા હતા રમલીન પૂજી વીર ભારતીજી મહારાજ જેને 12 વર્ષ સુધી પૂજ્ય હરિરામજી મહારાજની સેવા કરી સરદારમાં બાપુ એવા હતા કારણ કે મેં 5 વર્ષ તો મારે કેવું નથી કારણ કે દીકરો બાપની સેવા કરે એમાં કંઈ મોટી વાત નથી પણ મને એના અંદરથી એક મોટી વસ્તુઓ મળી 5 વર્ષ સુધી હું 6 કિલોમીટર હાલીને જાઉં હાલીને આવું તેથી વાહન નહોતા રાપરથી ચિત્રોડ બાજુ 6 કિલોમીટરમાં મોમાઈ માતાજીનું મંદિર ત્યાં બાપુ છે ઘણા વર્ષો રહ્યા એ હું રસોઈ બનાવું ભારતના નકશા જેવી રોટલી બનાવી અને જેવું તેવું શાક મને દૂધ બહુ ગરમ કરીને એમને 4 લીટર હોય ત્યારે 3 લીટર રહેવું જોઈએ એવું ગરમ દૂધ રાખવું પછી બાપુ જમે પછી હું નીકળી આવું એ 5 વર્ષ હું જે ગયો બાપુ એ સમયની અંદર જે મેં સાધુઓની જમાતોના દર્શન જે કર્યા એ હવે બહુ ઓછા દર્શન કરવાનું મળે છે ખબર નહીં ક્યાં બધું વિલીન થઈ ગયું પણ મારા ગુરુએ ક્યારેય ક્રોધ નહોતો કર્યો બાપુ અપશબ્દ નહોતા બોલ્યા અને ક્યારેય ખોટું નહોતા બોલ્યા આ 3 વસ્તુ એના જીવનમાં હતી એવા મને મારા ભાગ્યે કંઈક મારા એવા ગુરુ મહારાજ મને મળ્યા પછી ભજનમાં તમે બાપુ આપણે કીધું મને મોડું સમજાણું છે એટલે મને એટલું સમજાણું છે કે આ મહાબોલી વસ્તુ છે બાકી બીજું જીવનમાં કંઈ ફેરફાર નથી આવ્યો હજી એવા ને એવા જવા એ ચાલુ જ છે પણ અમને આશીર્વાદ દેજો અમારા માથા ઉપર બીજું કાંઈ નથી માંગતા ગિરનારીના દરબારમાં કે છેલ્લો ટાઈમ આવે ત્યારે ડચકા લેવા ન પડે એટલે બસ નીકળી જાય વાત પૂરી થઈ જાય બાકી કાંઈ નથી જોતું બાકી આપણા આશીર્વાદ છે ખૂબ અંત સમય સુધારવાની તો વાત છે અને આ તો બાપુ પણ બેઠા છે બાજુ બોડાસાની સાઈડમાં મેં કીધું એમ હમણાં આખો અલગ જગાવેલો છે બાવલિયાએ જ્યાં જે માણસોને એવા પાટે ચડાવ્યા છે અને આ તો વાહકો છે સમાજના 18 વર્ણના એને એ રસ્તે દોરવા જોઈએ અને એમનું ફરજ છે ધર્મ છે અને દોરવાય સમાજ 100% વાત છે એની વાત માને એના ચરણોમાં મસ્તક હોય બાપુ પણ છે અને આ તો ભાવ જગત છે બાપુ ભજન છે બાપુ પણ ઘણી વખત ભજન કરતા હું સાંભળું છું ઘણી વખત મને અવસર મળી જાય છે અવસર જ કહેવાય ને બાપુ ઘણા એમ કે અમને મોકો નથી મળતો મોકો તો કપટી ચોર હોય ગોતે આ તો અવસર છે ભાઈ સાહેબ ગિરનારીનો દરબાર સામે આવા બધા વેતક એક માંથી લાખ મળે તમને એવા બધા આત્માઓ બેઠેલા છો આ ભાવ જગત છે બાપુ એમાં એક તમને હું નાની એવી વાત કરી અને પછી એક પ્રભાતીઓનું મુખડું બોલીને પછી દોને વિરામ આપી દઉં
ભાવ જગત એટલા માટે છે કે આમાં હોશિયારીને કોઈ સ્થાન નથી. રામાનુજ આચાર્ય મહાન વિદ્વાન વ્યક્તિ, જે ગીતાજીના પણ દરેક અધ્યાયના કેટલા અર્થ કરી બતાવે એવો મહાન આત્મા એક વખત આમ વિચરી રહ્યા હતા અને એક ખેડૂત પોતાની ખેતરમાં સાંતીડું હાંકતો હતો. એક ચાસ લગાવે, ફરી પાછો આવે અને એક ઝાડની નીચે પોટલી હતી અને પોટલીને લે, વળી આંખ ઉપર લગાડે, માથા ઉપર ચડાવે ને અહીંયા હમાણી ચાંપે, ફરી પાછી મૂકી દે, વળી 2-3 ચાસ લગાવે ને વળી પાછું એવું કરે. એમાં એ મહાન વિદ્વાન રામાનુજ આચાર્ય એમને એમ થયું કે આ શું કરે છે, આ શું ચેષ્ટા કરે છે, ચાસ નાખે છે 2 વળી પાછું જાય છે, પોટલીમાં છે શું એવું. પોતે બાજુમાં જાય છે, પૂછે છે કે ભાઈ હું ક્યારનો જોઉં છું તમે 2-3-4 ચાસ લગાવીને પછી વળી આ પોટલી છે એને તમે આંખે લગાડો છો, માથે ચડાવો છો, અહીંયા હમણાં ચાંપો છો, આ છે શું? ત્યારે એણે કીધું કે બાપુ આમાં બીજું કાંઈ નથી, હું તો અભણ માણસ છું, મને વાંચતા આવડે નહીં, આ પોટલીમાં બીજું કાંઈ નથી, ગીતાજી છે, આને હું પ્રેમ કરું છું, એને મારી હૈયે લગાડું છું, આંખે લગાડું છું, માથે ચડાવું છું. ત્યારે મહાન વિદ્વાનના આંખમાંથી આંસુડા ચાલુ થઈ જાય છે અને કહે છે કે અમારાથી તો તું વધી ગયો, અમે તો નકરા એના અર્થ જ કર્યા, ખુદ એનાથી પ્રેમ ન કર્યો હોય, અમારાથી તો તું વધી ગયો. એટલે આ ભાવ જગત છે. બાપુ વાત કરી તો નાદ બ્રહ્મની વાત કરી, મહાપુરુષે નાદ બ્રહ્મ કર્યો છે. આ બહુ મારી પાસે શબ્દો નથી, બહુ મહામૂલી વસ્તુ છે, જ્યાં ત્યાં વેડફવા જેવી પણ વસ્તુ નથી, બહુ મહામૂલી વસ્તુ છે. ભારત વર્ષના સંતોની આ ખુમારીવાળા આત્માઓની આ વસ્તુ છે, જેવી તેવી નથી. હા, બધા ગુણ સંપન્ન એવા મહાપુરુષોની આ વસ્તુ છે. કષ્ટ સહન કરી, તકલીફ સહન કરી અને એને જે અનુભૂતિ થઈ એ આપણને આપતા ગયા છે. પછી એના ઉપર જો મારા જેવા નાટક કરે તો એના કમનસીબ કહેવાય. બીજો શું કહેવાય? પૈસો તો મને વાલો લાગે, બેમત નથી, પણ જે બાપુએ ચીલો પાડ્યો છે, હર્ષુગીરીજી બાપુ, એના ચરણોમાં હું વંદન કરું છું. 2 હાથ તો એક द्वारकेश महाराज की, पवन सुत हनुमान जी महाराज की, बोल गुरुदत्त गिरनारे महाराज, गजानंद महाराज की, सरस्वती
गुरु दत्त गिरनारे महाराज। ओ नमः पार्वती पते हर हर महादेव।